આમોદમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ। આમોદમાં ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ધ્વનિ બ્લડ બેંક વડોદરાના સહયોગથી આંબલીપુરા કાછિયાવાડ લક્ષ્મીનારાયણ હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુવાનો તેમજ આમોદ નગરના જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી। રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય ડી.કે. સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી યુવા મોરચાના કાર્યને બિરદાવ્યું હતું। રક્તદાન શિબિરમાં ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ, પૂર્વ મહામંત્રી ભીખાભાઈ ડીંબચિયા, કારોબારી અધ્યક્ષ દીતા પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર, નગરસેવક અક્ષર પટેલ, વિનોદ પટેલ, મહેશ પટેલ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ નગરસેવકોએ પણ રક્તદાન કરી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી। આ વિસ્તારના શહેરના સૌ યુવાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ જ મોટા પ્રમાણમાં આજે આ ગામના સૌ યુવાનોએ ભાગ લીધો અને ડોનેશન રક્તદાન કર્યું। તો આ નિમિત્તે હું તમામ શહેરના આગેવાનોને, સૌ કાર્યકર્તાઓને, ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓને અભિનંદન પાઠવું છું। શ્યામા પ્રસાદ મુખર્જી જે બલિદાન દિવસ છે ને આજે એમનો જન્મદિવસ પણ છે, તો એ નિમિત્તે પણ સૌ કાર્યકર્તાઓને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના આદર્શ એવા શ્યામા પ્રસાદ મુખર્જીના ચરણોમાં શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી અને આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે યુવા મોરચા દ્વારા એને પણ હું ખૂબ બિરદાવું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।